બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે। છેલ્લા કેટલાક દશકમાં ભારતના રાજકારણ પર નજર કરીએ તો જણાય કે એક જ પાર્ટીને સત્તા સોંપવાનું મતદાતાઓએ ટાળ્યું છે। જો કે 2014માં તેમણે બીજેપીની પસંદગી કરી, પૂરેપૂરી સત્તા આપી। 2019માં એ વિશ્વાસને જાળવી રાખ્યો। જો કે 2024માં તેમણે બીજેપીને એકલા હાથે બહુમત પુરવાર કરવા માટે થોડીક બેઠકો ઓછી આપીને ગઠબંધનની રાજનીતિ માટેનો સ્કોપ રાખ્યો છે। આવો ખંડિત ચુકાદો ભારત માટે આશ્ચર્યની વાત નથી। 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં ભરપૂર વૈવિધ્યતા છે, એટલે જ બીજેપી 10 વર્ષ સુધી સત્તા પર રહી અને એના પછી પણ સૌથી વધુ બેઠક ધરાવનારી પાર્ટી બની, તો એ ખૂબ જ મોટી વાત છે। ભારતના ચૂંટણીનો 71 વર્ષનો ઇતિહાસ છે, જેમાં 32 વર્ષ દેશમાં ગઠબંધનની સરકારો રહી છે। કોઈપણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળવી જોઈએ એવી દલીલ યોગ્ય લાગે, કેમ કે એનાથી પાર્ટી મોટા પાયે સુધારા કરી શકે અને નિર્ણાયક પગલાં લઈ શકે। એટલે જ ભારતમાં ગઠબંધન સરકારોને મજબૂર સમજવામાં આવે છે। જો કે યુરોપના અનેક નાના દેશોમાં પણ ગઠબંધન સરકારો તો ચાલે જ છે। ભારતમાં પણ ગઠબંધનની રાજનીતિની ફરી શરૂઆત થઈ ગઈ છે। બીજેપીએ મહદંશે એનડીએમાં એના પાર્ટનર્સ પર દારોમદાર રાખવો પડશે। બીજો સૌથી મોટો ફરક એ પડશે કે જુદી જુદી સંસદીય કમિટીઓમાં વિરોધ પક્ષોના સભ્યોની સંખ્યા વધારે રહેશે। લોકસભામાં વિપક્ષનો અવાજ રહેશે। હવે બીજેપીને ભવ્ય જીત શા માટે ન મળી એના એક કારણની વધુ વાત કરીશું। પીએમ મોદીના રાજમાં ખેડૂતોએ અનેક આંદોલનો કર્યા। જો કે આ આંદોલનમાં મોટાભાગે પંજાબના જ ખેડૂતો સામેલ હોવાની એક સામાન્ય માન્યતા રહી હતી। આ માન્યતા કંઈક અંશે ખોટી છે। વાસ્તવમાં ઉત્તર પ્રદેશના, પૂર્વાંચલ પ્રદેશના ખેડૂતો અને રાજસ્થાનમાંથી પણ અમુક ખેડૂતો આ આંદોલનમાં સામેલ થયા હતા। આ વાતની મોટાભાગે ઉપેક્ષા જ કરવામાં આવી હતી। છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં બીજેપીનો દબદબો રહ્યો છે। પીએમ મોદીની સરકારે દેશના ગામડાઓમાં રહેતા લોકોની પૂરતી કાળજી રાખી છે। જેમ કે ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, નળથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, ફ્રીમાં રાશન પૂરું પાડવામાં આવી રહ્યું છે। આમ છતાં ખેડૂતોમાં નિરાશા છે, જેનું કારણ એ છે કે ખેતી હવે નફાકારક રહી નથી। વાસ્તવમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોના હિતો વચ્ચે સંતુલન રાખવું પણ ખૂબ મુશ્કેલ છે। પીએમ મોદીની સરકારે ડુંગળી, ઘઉં, ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધો મૂકી દીધા હતા। આ વસ્તુઓના ભાવમાં વધારો ન થાય એના માટે જ આ પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે, જેથી શહેરીજનોને મોંઘવારીના મારથી બચાવી શકાય। એટલે એક રીતે હેતુ તો સારો જ છે, જો કે એના લીધે ખેડૂતોની આવક પર સીધી અસર થઈ છે। ખેડૂતોને ડુંગળી અને ઘઉં સહિત ખેત પેદાશોના પૂરતા ભાવ ન મળ્યા। નિકાસ થાય તો તેમને સારા ભાવ મળે। દેશના અનેક ખેડૂતો માટે ખેતી નફાકારક રહી નથી, તો બીજી બાજુ ખેડૂતોનું દેવું પણ વધી ગયું છે। પીએમ મોદીની સરકારે ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપ્યું હતું, જો કે ક્યાંક એ વચન પાલન કરવામાં કચાશ રહી ગઈ હોવાનું દેખાઈ રહ્યું છે। પીએમ મોદીની બીજી મુદતમાં જ સરકારે ખેડૂતોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો, જેનું કારણ વિવાદાસ્પદ 3 કૃષિ કાયદા હતા। જો કે આખરે આ 3 કૃષિ કાયદાને રદ કરવામાં આવ્યા હતા। પીએમ મોદીની બીજી ટર્મમાં વાસ્તવમાં કૃષિ ક્ષેત્રને 4.2%નો ગ્રોથ થયો હતો, જે તેમની પહેલી મુદત કરતાં સરેરાશ ગ્રોથ કરતાં 1% વધારે છે। આવા આંકડાઓ વચ્ચે સમસ્યા એ છે કે ખેડૂતોનો ખેતી માટેનો ખર્ચ વધી ગયો છે, ખાતરો અને રસાયણનો ખર્ચ વધી ગયો છે, જેના કારણે તેમનો નફો ઘટી રહ્યો છે। પીએમ મોદીએ હવે ખેડૂતોની આવક ખરેખર ડબલ થાય એ ગેરંટીને સાચી પુરવાર કરવી પડશે। ચોક્કસ જ પીએમ મોદીને એક રંજ રહી ગયો હશે કે જો કોંગ્રેસ અને એના સાથી પક્ષોના ખોટા પ્રચારની અસરો દૂર કરાઈ હોત, તો એની સામે જ ખેડૂતો અને યુવાનોની નારાજગી દૂર કરવા પર ખાસ ફોકસ કરવાયું હોત, તો કદાચ આજે ચિત્ર અલગ હોત। બીજેપીને ખરી જીતની ફિલિંગ થઈ શકી હોત। ખેર, આજના બુલેટિનમાં આજે આટલું જ। નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।